ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ. ગુડ મોર્નિંગ જય શ્રી અરે સોરી રોજની તે હોય કે નહીં ગુડ મોર્નિંગ કરવાની, તો એ જ થઈ ગઈ. અત્યારે છે ને બપોરના 12 વાગી ગયા છે અને સવારમાં એક વ્યવહારિક કામમાં હું ગયો હતો. અત્યારે પાછો ઘરે આવી ગયો છું અને અત્યારે વાગ્યા છે બપોરના 12 અને આજે છે ને સોનલનો છે બર્થડે. તો બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો અને ઢેર સારી વિશીશું છે ને કોમેન્ટમાં આપી દેજો સોનલને. તો ચાલો અત્યારે જો બર્થડે ગર્લ છે ને મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. નવું બહુ ટી શર્ટ પહેરી. શું છે આજ બર્થડે છે એટલે નવું ટી શર્ટ ઠપકાર લીધું એવું હોય. તો ગઈ તો ગાઈસ જો મસ્ત મજાનું ટી શર્ટ પહેરીને બર્થડે ગર્લ રેડી થઈ ગઈ છે અને લોટ બાંધે છે, બપોરની તૈયારી કરે છે, સેવા કરે છે. રોટલી બાકી છે એમ ને. તો ગુડ મોર્નિંગ તો હું પણ હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે તી હેપી બર્થડે પેલા તો થેન્ક યુ. હે ડાબો હાથ. આ ડાબો હાલે અંતર આપણે એક જ કહેવાય ને એટલે ડાબો હાલે. તો શું છે તી આજ બર્થડે છે તો શું ઈચ્છા છે તારી? કાઈ ઈચ્છા નથી. હું હોય કાક તો હોય ને આમ કે ભાઈ ઈચ્છા તો હતી પણ હવે આપણે એક કામ અત્યારે આવી ગયું છે એટલે હવે તો કઈ થશે નહીં કઈ. શું ઈચ્છા હતી કર? કાઈ નહીં, જાત ક્યાં ગાટો મારવા. એવું છે એમ પણ ને. હવે તો આપણે એક એક્સપાયર્ડ થઈ ગયા છે ફ્રેન્ડ સર્કલમાં, એટલે પછી આપણે ત્યાં સાંજે બાદ બેસરામાં જવું પડશે. એવું છે બધું. તો ગાઈસ સવારમાં એવું હતું, મારા ફ્રેન્ડ છે ને મમ્મી એક્સપાયર થઈ ગયા હતા, ત્યાં ગયો હતો અને હજી હું આવેલો આવું છું. નાઈન મસ્ત પાછો ફ્રેશ થયો એટલે એવું બધું થઈ ગયું છે. તોય બ્લોગ 9 સુધી બન્યા રહેજો, કાંઈક થોડું એવું બર્થડે સેલિબ્રેશન કરશું. અને અત્યારે બપોરની જમવાની તૈયારી ચાલે છે. હાલો બધા આવશે ને ત્યારે મળે. આગવામાં થઈ ગયા છે અત્યારે રોંઢાના 5 અને જો મસ્ત મજાના બધા લોકો છે ને બેસી ગયા છે. અને આજે ભાઈ બપોર સાડે થોડીક નીંદર આવી ગઈ અને સૂઈ ગયા હતા અને એવું પ્લાન બનાવતા હતા કે જવું પણ રિષિભાઈ છે ને સૂતા હોય એટલે ક્યાંય ગયા નહીં, એને લઈને જવું પડે કે એને ખવડાવીને જવું પડે. હાલતા ફટકે અત્યારે ખવડાવી દઈએ તો વાંધો ન આવે, પણ સાંજે પાછું એક જગ્યાએ જવાનું છે એટલે કે પ્લાન બને એમ નથી. જોવું ડિનર કરવા હોટલમાં જવાનો પ્લાન છે, હવે જોઈ છે મમ્મી શું કહે છે. મમ્મી શું કેવું તમારું? હવે પાછા નું આવી એકવી ને નજીકમાં તો ક્યાં જાવ? ક્યાં હા ઈ કાક કરશું. મંદિરે જવું છે તો જાતા આવશું. તમારે નથી આવવાનું? એવું છે એમ ને. તો મમ્મી કે જેમ કરવું એમ. તો આ બાજુ કાલના બ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે આ પ્લગ વ્હાઈટ આવે છે. તો ગાઈઝ હું લેવા ગયો ને ભાઈ એમ જ કીધું કે ત્યાં બ્લુ છે અને એની ત્યાં હું નવી વસ્તુ બધી લેવા જતો ને એટલે એને મારી પાસેથી કાંઈ પૈસા નથી લીધા, એમને આપ્યું છે. અને આ બાજુ જો પપ્પા બે ગયા છે મંજીરા લઈને. શું છે? મંજીરા વગાડવાના છે. અને આ બાજુ જો ઓય રિસીવ મંડળી નથી ખોલવાની. જો તાળી પાડી કે વાહ દાદા મસ્ત મંજીરા વગાડે છે. તો ચાલો ગાઈસ થોડું ઘણું સરપ્રાઈઝ કરવી છે તો એનો કાંઈક ઇંતજામ કરીએ. સાંજના 6 વાગી ગયા છે અને કેક લઈને આવી ગયા છે, પણ કેક કટિંગ પછી કરશું. પહેલાં આપણે છે ને જવાનું છે મંદિરે. તો સવારે જવાનો પ્લાન હતો પણ સવારે કાંઈ મેળ આવ્યો નહીં, તો અત્યારે જઈ રિષિભાઈને કરી દઈ રેડી અને રિષિવને લઈને જવાનું છે. ચાલો પેલા કેક મૂકી દઈ ફ્રીજમાં. રિષિભાઈ છે ને મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને ઉતાવળા થાય છે, તો એને ખબર છે ક્યાં જવાનું છે. રિષિવ મમ્માને હેપી બર્થડે તો કયો હેપી. હજી અડધો જ છે ને. તો જો આ લોકોને ઉતાવળ છે મારી કરતા બહાર જવાની. તો ચાલો ગાઈસ જઈએ આપણે મંદિરે દર્શન કરવા. કરમનાથ મહાદેવ પહોંચી ગયા, દર્શન કરી લીધા. જો મસ્ત મજા તાપી મૈયા છે, તાપી મૈયાના દર્શન કરી લો. અને સામે જે બ્રિજ દેખાય ને કાપોદરાનો બીચ છે ને, જોરદાર સનસેટનો નજારો છે. બાકી જો આ છે કરમનાથ મહાદેવ મંદિર, અંદર દર્શન કરી લીધા. શું છે રિષિવ જે કરો તો રિષિવના પહેલી વાર અહીંયા મંદિરે લઈને આવ્યા છું હે ને. એવડો હા. અને આપણે તે બહુ ટાઈમ પછી આવ્યા. બહુ ટાઈમ એટલે ઘણો ટાઈમ થઈ ગયો, મહિના તો તે આવતા 1.5 વર્ષ જેવું થઈ ગયું. હા સોનલને 1.5 વર્ષ થઈ ગયું. હું તો ક્યારેક આવતો હોઉં. તો જો અત્યારે રિષિભાઈને જો મસ્ત મજાની તાપી મૈયાના દર્શન કરાવી છે. રિષિ જે કરી દો. રિષિ મંદિરમાં તાળી ન પાડે, બહાર તાળી પાડે. મંદિરમાં હજી એને છે ને બહુ ખબર નથી પડતી. અને જો આમાં કાગડા ને મસ્ત મજાનો આમ પક્ષીઓનો અવાજ છે, એકદમ ગામડા જેવું લાગે, કેમ સંધ્યા ખીલી હોય. અહીંયા જો હાથ જોડે બહાર રહી જો તાળી પાડે. મંદિરમાં કાંઈ કરતો નહોતો. જે ક્યાં છે રિષિ?
મહાદેવ મહાદેવ કે ત્રિશુ જે ગાઈઝ એમાં મંદિરમાં કેવું થાય ઋષિને હજી નવા ભગવાનને બધા શણગાર ને એવું જોવે ને એટલે એને થોડુંક ઓલું લાગે શું કેવું અલગ લાગે એટલે થોડોક બીવે છે. ગાઈઝ જો અહીંથી મંદિરનો વ્યૂ કેવો જોરદાર આવે છે અને અત્યારે જો શ્રાવણ મહિનાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આજ છે ગુરુવાર અને અહીંયા કોકનો ફોન આવી ગયો. કોનો હતો? બેનનો ફોન આવી ગયો ને પબ્લિક જોઈ ગયો આડા દિવસે ભાઈ કરમનાથ મહાદેવ પબ્લિક જોરદાર હોય. શું કેવું તારું? મજા આવે જો ફાઇનલી છે ને દાદાની ખીચડી અહીંયા બનવાનું ચાલુ થઈ ગયું છે અને મંદિરેથી આવી ગયા છે. આમાં દાદાની ઋષિની બેની બની જાય અને કેક કટિંગ કરી નાખવી. તો આ જો જેનો બર્થડે છે એને જ કેટલી ઉતાવળ છે કેક કટિંગ કરવાની. હા કામ આજ બેસવામાં પાછું નથી જવાનું તમારે પછી જમવા જવું ત્યાં છે કલાક વહી જાય. તો ચાલો ગાઈસ કેક કટિંગ કરીને જમવા વહી જાય. અને એવું છે કે સોનલ એમ કહેતી હતી ઘરે જ બનાવી નાખવી સેન્ડવીચ ને એવું કાક એને જે ખાવું હોય પણ એવું કઈ ઘરે બનાવવું નથી. હું કેવું હા વસ્તુ લેવા જ આવી પડે એમ હતી અને વાર લાગે એમ હતી. તો હે આ ઓલી કેક આવે શું કેવાય પ્યોર આમાં ઓલું ન આવે વેજ જ આવે પ્યોર એમ. ઓલી જે કેક આવે ને બીજી કંપનીની એમાં બધે આ કેક વાળા અત્યારે એમ કહેતા હતા હા 100% વેજ કેક આવે. તો ફાઇનલી ગાઈ ચાલો હવે આપણે છે ને કેકનું અનબોક્સિંગ કરવી અને કેક કટિંગ કરવી. આ બાજુ તારે નહોતી જોવાની હું ખોલીને દે જ તને હજી બહુ ઉતાવળ કેક કટિંગ કરવાની. હા હું કેવું મમ્મી તમારી વખતે શું હતું બર્થડે હતો તે તો કઈ તારીખ છે? કાઈ નથી ખબર જ નથી. મમ્મી એ જો હજી લગીમાં કારે કેક કટિંગ નહીં કરી હોય કરી કે નથી કરી? કરવી નથી મમ્મી ને હા એવું કાઈ નહીં કે હાલે. શું કેવાય એક એવું મેં આજ સુવિચાર સાંભળ્યો હતો કે રસ્તો વળાક વાળો હોય ને તો રસ્તો ન બદલવાનો હોય આપણે બદલી જવાનું હોય એમ સમય પ્રમાણે છે ને આપણે બદલી જવાનું એમ આપણા સ્વભાવને બદલવો પડે. તો ચાલો આ બાજુ પપ્પા બેસી ગયા છે. પપ્પા તમારા બર્થડે વખતે શું હતું? અમારા બર્થડે હતો નહીં તો તમને ખબર હતી? ખબર નહોતી. ખબર તો કે હતું જ નહીં ને બધું. નહીં બર્થડે નું હે ને ઓલો છેલ્લો દિવસ પિક્ચર આવ્યું ને હા પછીનું આવ્યું. હા એ પછી તો બહુ વધી ગયું હતું અને તે તો છે ને ગાઈ ઈ બર્થડે માં તો બધા મારતા ને એવું બધું કરતા તો એ બધું તો ઓછું થઈ ગયું છે અત્યારે. ત્યારે બધું એવું બહુ થતું. અને આ બાજુ બા બે ગયા. બા તમારે તો એવું કઈ હતું જ નહીં ને? સરકારી તારીખ તમને ખબર જ ન હોય બર્થડે કેદી છે કે એવું કઈ નહીં? તમારા જન્મ તારીખ ની ખબર છે? લ્યો બાને જો એને બર્થડે ની તારીખ નથી ખબર. તમને ખબર છે? મને તો ખબર જ હોય ને. સરકારી ને સરકારી ને ઓરિજિનલ તારીખ. બાને તો શું હતું ખબર છે એ સમયમાં તારીખ બધાની એક જ હરખી લખી નાખે. તે કોઈ 20 કે એવું કરતા કે ના નહીં? એની એક જ હરખી તારીખ એમ નહીં તમારી વખતે તમારો બર્થડે હોય તો કોઈ તમને હેપી બર્થડે કે એવું કઈ ન કહેતા? એ એવો સમય જ નહોતો. તો બહુ કહેવાય પણ તે કેવું છે પપ્પાની વખતે માણસો બહુ બધા ઓછા મળતા છે એટલે એવું કાંઈ નહીં હોય ને. અત્યારે કેવું છે કે સોશિયલ મીડિયાનો જમાનો થઈ ગયો એટલે ગયા વરીએ તમારા ફોટા જોયા હોય ને તો એ લોકોને ખબર જ હોય કે આજ આનો બર્થડે છે એટલે વિશ કરી દે. અને જો જોરદાર કેક આપણે લઈને આવ્યા છીએ સોનલ માટે. ચાલો તમને કેકનો લુક બતાવું. તો એ આ તડી ગયો. કેવી લાગી કેક? હે પર્પલ કલર હતો નાસ્તો લાલ કલર. આ કઈ ફ્લેવર ની છે કઈ દે? ખબર નહીં. ખબર નથી તો સોનલ ને એ નથી ખબર પણ મસ્ત છે જે કેક છે જોરદાર છે. પણ મેં એને એમ પૂછ્યું કે ચીઝ વાળી કેક છે તો એને શું કીધું તને ખબર છે? શું કીધું છે? તો ક્યાં મળે? આપડા કાફેમાં ને એમાં જાવી કે ને કોફી નું એનું સ્પેશિયલ હોય ને ત્યાં મળે ચીઝ વાળી. સૌથી વધારે તો ઉતાવળ આને છે કેક કાપવાની. હું કીધું તું એને ચીઝ વાળી કેક નું કીધું તો ભાવ કરાવે છે એમાં તો ઈ કે ભાવ કરાવે ને ગાઈઝ ચીઝ વાળી કેક કે બહુ મોંઘી આવે અમે નથી રાખતા પોહાય નહીં ક્યાંય કોઈને એટલે એ કેક ન રાખી. ચાલો હવે આપણે સોનલ ને કેન્ડલ બેન્ડલ જગવી દઈ અને કેક કટ કરવી. જો ભાઈ ગોઠવાઈ જાય પણ આને શું કરવું છે કે ખબર નથી પડતી. એવું છે જોજે હાથ માર દે. બાકસ લીધું મને એમ કે સાકું લે પેલા ઈશુભાઈ બાકસ લઈ લીધું છે કે આ વખતે છે ને હું જ કેક જગાવી મીણબત્તી કોઈને જગાવવાની નથી. જો ઈશુ બાકસ લઈ દો મોઢામાં લ્યો એટલે બાકસ નાખ્યું એટલે આપવાની જગ્યાએ ઘા કરાવો કઈ આપણે છે ને હવે કેકની મીણબત્તી જગાવી. આ એક વસ્તુ એવી છે ઓલાવવાની હોય તોય માણસ જગે એવું કેમ છે મમ્મી? હાલા આ તું જગે છો કે આમાં બર્થડે તારો છે કે બાપીનો છે કે ખબર નથી. એ તો મેં કેન્ડલ જગી દીધી પણ આની હાથમાં રિસીવ છે અને આ વસ્તુ છે ને આઘું રહેવું પડે. આ કારક છે ને ડાયરેક્ટ આમ થઈ જાય છે. આ રિસીવ ને જયારે આપણે લાવ્યા હતા ને ઘરે ત્યાં કર્યું હતું ને ત્યારે એ રીતના થયું હતું.
એટલે આમાં મારો જ બર્થડે ગણવાનો તમારે બીજી બીજી વાર હા હે ઘાટ હોય તો થાય ને. તોય થાય ગરમ ઊંધી નથી ને જરીક આમ મોટી રેડી છે આ રિશિવભાઈ ને શું કરવું શીખાય આમ જરીક આમ ઓલું ઉપર લ્યો થોડીક અને થોડીક વધારે મૂલી થવા દો જો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર સોનલ હેપી બર્થડે ટુ યુ હાલો હવે કેક કાપવાની હાલો હવે કેક કટિંગ કરો રિશી હાલ રિશી તારો બર્થડે છે કે મમ્માનો હમણાં રિસીવ નો આવ્યો છે ગા રિસીવ યે રિસીવ જો આલે અરે રિસીવ મસ્ત કટિંગ કરતા આવડે છે રિસીવ જો આપી દે પપ્પા ને દારૂ નીકળો નકરો છો અટકી ગયું હોય શિવ ગરમ ગરમી ચડી ગઈ લે એને કેક નથી ભાવતી મન નથી ખાવી લે મમ્મા સી એને એમ કે આ થયું એટલે નહીં ખાતી હોય મમ્મા હવે બેસી જો ના યમ્મી યમ્મી સાચી નથી ને હજી, એટલે ત્યાં સુધી વારો પૂરો થઈ ગયો છે ને હવે મમ્મી પપ્પાનો ટર્ન છે હાલો મમ્મી તમે રિશીને લઈને જાઓ તો જાઓ હાલો જો મમ્મી પપ્પા બેસી ગયા છે અને જો રિશીભાઈ જો આમ ભાઈ આવો થોડાક નજીક હાલો રિશુ ઓરાવી બસ રિશુ અમને પપ્પા બોલાવે અહીંયા જો એ રિશ અરે વાહ રિશી વાહ હાલો ટર્ન આવી ગયો છે ને આને શું કરવું છે કઈ કેક ખાવી છે નહીં એટલે એને કેવું છે બોલો કેક ખાતો જ નથી હે ખાધી ન હોય ને કરે ઉભો રહે એ નહીં નહીં મોટું ભટકું ભલે અહીંયા જુઓ હાલો નહીં નહીં મારી દે હવે રેવા દે મારી દે નહીં નહીં તો ખાવી નથી પણ મોઢું મારવું છે ચાલો ગાઈસ હવે બાનો ટર્ન આવી ગયો છે રિશુ કાયો તાકિયા ખવરાવ લે ખા અહીંયા જુઓ પડી ગયો હાલો અને ગાઈસ દાદાને છે ને આપણે ઉપર ચડાવ્યા નથી એટલે નથી લેવા દાદાને ખાલી કેક નીચે દઈ આવશું આ તો નાનકડો એવો બર્થડે સેલિબ્રેશન કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો ચાલો હવે લાસ્ટમાં છે ને આખા ફેમિલી તરફથી એક ગિફ્ટ દેવાની છે આપણે ગિફ્ટ આપી દઈ ચાલો ગિફ્ટ લેતા આવી ફ્રેન્ડ્સ લોકોને કેવું હોય ખબર ડેકોરેશન કેવું કઈ કરતા આવડે નહીં એટલે બહુ ડેકોરેશન કર્યું નહીં જો રાધિકા આવી હોત ને તો એ અમે બે થઈને ડેકોરેશન કરત તો રાધિકા કેમ ન આવી રાધિકાની વાત તો જોઈ ત્યાં બધા ગુરુવાર છે એટલે આવશે પણ હવે કોને ખબર કેમ તો એ તો વાત છે કેમ ન આવી કઈ ખબર ન પડી કાલે મેં કીધું તું સાંજે હા. પણ એને રાધિકાબેને શરદી થઈ ગઈ છે એટલે કે મારે નથી આવું એવું છે એમને અને શરદી ને એવું થઈ ગયું છે એટલે નહીં આવ્યું હોય તો ચાલો હવે લાસ્ટમાં આખા ફેમિલી તરફથી આપણે મસ્ત મજાની એક ગિફ્ટ આપી છે જોઈ છે સોનલને કેવી લાગે છે હાલો આ ગિફ્ટ હેપી બર્થડે શિવ જો જો મમ્માને ગિફ્ટ આપી રહી છે જો સરસ ઇયરિંગ છે ઇયરિંગ છે ગાઈસ ગોલ્ડ ઇયરિંગ સરસ કેવી લાગી લાઈ બતાવી દઉં કેવી ઇયરિંગ લાગી કોમેન્ટમાં કહેજો ડાયમંડની ઇયરિંગ છે એક ગઈ કેકમાં ગઈ કે હું ના ના નીચે નીચે પડી તો ચાલો આ હતી નાનકડી ગિફ્ટ કેવી લાગી સરસ સરસ પપ્પા તો કાંઈક બીજું કહેતા હતા પણ હવે એ ટાઈમ આવશે ને ત્યારે મળશે શું કહેતા હતા પપ્પા તમે ઘડિયાળનું પપ્પા ગોલ્ડ ઘડિયાળનું કહેતા હતા પણ આજે એવો કઈ ટાઈમ જ ન હોય જો ગોલ્ડ ઘડિયાળ લેવા જવાનો તો પછી આ લઈ લીધું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ બર્થડે એ કાંઈક પ્લાન કરીશું કે આ દિવાળી ઉપર બના રહેજો વ્લોગમાં ટાઈમ આવશે ત્યારે બાકી જો કેક આને ખાવી નહોતી મેં બપોરે એમ કીધું ને તાર નોત ખાવીને શરદી થઈ ગઈ છે ને આને શું કરવું છે ઓય ખાલી જોઈ ફૂટપાટ છે પણ. નથી ખાવાની ખાઈશ પણ તો એટલી બધી ને મેં ખાવાની માં એવું તો જો આવે ને તો પછી ખવાઈ જાય છે એવું થાય છે અને આ મુદ્રસ આવે છે એટલે પછી મેં નહોતી નો લાવો તો વધારે સારું તો એમ. એવું અત્યારે છે ને હવે હું મમ્મી પપ્પા અને રોહિત એટલા લોકો જ જાય છે રેસ્ટોરન્ટમાં ખાવા બાનું પાર્સલ લેતા આવશું અને રિસીવને મૂકતા જાય છે એટલે ફટાફટ જમીન વહી આવી આ બધું ખીચડી રેડી થઈ ગઈ દાદાને આપી દઈને રિસીવની ખીચડી બનાવતા જઈએ ને તો ભૂખ લાગે એટલે બા ખવડાવી દે જોઈ છે હવે એકલા રાખવાની ટેવ પાડવાની છે કારણ કે અમે ક્યાંક જાતા હોય તો ઘરે મૂકતા જાય તો બધા પાસે રહે કે ન રહે હે હા એમ વાંધો નથી આવતો રે છે અહીંયા ટેબલ ઉપર બેઠો રહે તેને સમસી વાટક્યા ને એવું બધું લેવું હોય
એટલે આપણે નિરેતે ખાઈ ન હોય એટલે એને ઘરે જ મૂકતા જાઓ બેસ્ટ. મારે ખાવું ન હોય ને મને કે હું અહીંયા લઈને આવતા છે, મને દી કે હોટલમાં લાવો પણ ખાવાનું મારે ઘરે જઈને જ હોય એમ બી તેમાં જ હોય ને એને ત્યાં કાંઈ ખાવાનું હા ખાવાનું હોય નહીં. ઓછા ચારકોલમાં પહોંચી ગયા છે, જો આ બાજુ બધા બેસી ગયા છે. મમ્મીને પૂછું, મમ્મી તમારી આ ફિક્સ જગ્યા કેમ છે અહીંયા જ આપણે આવી ગયા? મારી થોડી તો? સાહેબ ગાડીવાળા હાંકવા વાળા આવે ત્યાં હું જાઉં. તમારી કેમ આ ફિક્સ જગ્યા મારે છે? થોડી ફિક્સ છે કે હાલો અહીંયા જવું છે. આ વખતે અમારો પ્લાન હતો કે બીજી જગ્યાએ જવાનો, પણ સાંજે એક જગ્યાએ બહાર જવાનું હતું એટલે અમે અહીંયા જ રાખ્યું. પણ પપ્પાને ખાવાનું ફિક્સ હોય, ગમે હોટલમાં લઈ જાય તો શું ખાવાનું હોય? ખાવાનું મસાલા ઢોસા. મસાલા ઢોસા ને ભેંસું. ભેંસું. અને આજની પાર્ટી છે સોનલની. આ સોનલ દિલ પે કરશે. કારણ કે મમ્મીએ બર્થડેમાં પૈસા આપ્યા છે. તોય તે સોનલને થોડી દેવાની હોય, આપણે જ દેવાની હોય. એવું હોય? હા. અમારી પાસે અમારો બર્થડે હોય તે તમે બધા જ આપી બધું તમારું જ હોય. દહીં જે આપે એ ઢોળાય ખીચડીમાં છે. ચાલો હવે જોઈએ શું મેનુ આપણે આવે છે. ગાઈઝ આપણો ઓર્ડર આવી ગયો છે, ગોટાળો, પેપર અને મેસુ. આડા દિવસનો આ ફાયદો. શું કેવું મમ્મી? હજી બેઠા ક્યાં આવી ગયું ફટાફટ? 5 મિનિટ નહીં થઈ. હે કેમ બધે આપતા બંધ થઈ ગયા છે? દેખાતા નથી. તો પપ્પાને એને કાંદા ખાવા છે, ટમેટા આ લોકોને હાલે નહીં તો કાંદા જોઈ છે કેટલી વારમાં આવે છે. ચાલો ગાઈઝ મસ્ત મજાની પાર્ટી છે સોનલની. ચાલો બધા ઢોસા ખાવા. હોટલમાંથી જમીન ઘરે આવી ગયા ને ઋષિભાઈ જો એકલા એકલા છે ને ઘડીક વિચારમાં પડી ગયો છે કે આ બધા ગયા ક્યાં આવ્યો ને તો તરત બી ગયો ને એને એમ કે કોણ આવ્યું? ઋષિ બોલાવે રે. તને ન લઈ ગયા મમ્મા? હે એટલે એને એમ કે કોક આવ્યો. તો શું છે, કેવો રહ્યો બર્થડે નો દિવસ? કાંઈ નહીં, હારું. સારો રહ્યો. તો ચાલો ગાઈઝ બા હાટું પાર્સલ લેતા વાસી મેસૂર ને પેપર બા ખાઈ લે અને હવે અમારે જવાનું છે બહાર. તો એવું સાંજના 10:30 થઈ ગયા છે ને ઋષિભાઈ જો હજી એની મોજ કે આને આ મોઢા ઉપર તમને કઈ નીંદર દેખાય છે? હજી એને રમવું છે લ્યો. અને આ બાજુ જો સોનલ થઈ ગઈ છે રેડી. અત્યારે કેમ ઇયરિંગ અત્યારે કેમ ઇયરિંગ પહેરી? ગિફ્ટ આપી દીધા, birthday dishes પહેરવાની હોય ને. એવું હોય એમ ને? તો કેવો કર્યો બર્થડે? કાંઈ નહીં, આમનો આમાં હોય. એમને મજા આવી કે ન આવી? રોજ તે જેવું હોય એવું જ હોય. એવું હોય? એવું કઈ ન હોય. રોજ રોજ સાંજ હા, હોય એ ને. છે, રાંધો ન પડ્યો. તો ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. મારે રીશણું તો રાંધવું જ પડ્યું. હા એનું તો રાંધવું જ પડે છે. તો ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કરી પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.